નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। સમાચારોની શરૂઆત કરીએ કેબિનેટ વિસ્તરણ પર મહત્વના સમાચારથી। આજે સાંજે 6 કલાકે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થશે। મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે। અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે। સંભવિત નેતાઓના નામ છે તે નેતાઓ દિલ્હી પણ પહોંચી ચૂક્યા છે। જ્યોતિરાદિત્ય સિંધિયા, સોનમલને તક મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। તો આજે સાંજે 6 કલાકે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલથી જ આ બાબતને લઈને અટકળો તેજ બની હતી અને આખરે આજે સાંજે 6 કલાકે થવા જઈ રહ્યું છે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ। તો પીએમ મોદીના કેબિનેટનું આજે વિસ્તરણ થશે। 6 કલાકે નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરવાને લઈને પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે। તો આજે સાંજે શપથ ગ્રહણ કરાશે। મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે। તો કેબિનેટમાં એસસી, એસટી, ઓબીસી નેતાઓની સંખ્યામાં વધારો થશે। મહિલાઓની સંખ્યા પણ વધી શકે છે। વહીવટી અનુભવ ધરાવતા લોકોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। કેબિનેટમાં ઓબીસી કેટેગરીના લગભગ 24 જેટલા મંત્રી હોઈ શકે છે। તો સભ્યોની સરેરાશ ઉંમર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી નીચી હોઈ શકે છે। તો આ તમામ શક્યતાઓ જોવાઈ રહી છે। કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણને લઈને મોટા સમાચાર। ગુજરાતમાંથી એક નેતાને તક આપવામાં આવી શકે છે। ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાને મંત્રી પદ સોંપવામાં આવી શકે છે। પરબત પટેલનું નામ રેસમાં આગળ છે। તો દીપસિંહ અને ભરતસિંહ ડાભીનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે। તો આજે સાંજે જ્યાં શપથ ગ્રહણ સમારોહ પણ યોજાશે અને આજે 6 કલાકે જ્યાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તે પહેલા ગુજરાત માટે પણ ખાસ સમાચાર, કારણ કે ગુજરાતમાંથી એક નેતાને સ્થાન મળી શકે છે, તક આપવામાં આવી શકે છે અને તેમાંથી જે નામ સામે આવી રહ્યા છે, જે ચર્ચામાં છે, તો ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાને મંત્રી પદ માટે જે ખાસ પદ આપવામાં આવી શકે છે તેને લઈને શક્યતાઓ છે। પરબત પટેલનું નામ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે। તો પરબત પટેલની સાથે સાથે દીપસિંહ તેમજ ભરતસિંહ ડાભીનું નામ પણ ચર્ચામાં છે। બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા 98 વર્ષીય દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે। મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપ કુમારે સવારે 7:30 કલાકે અંતિમ શ્વાસ લીધા। 30મી જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા। તેઓ આઈસીયુમાં હતા। ઉલ્લેખનીય છે કે 6ઠી જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરાયા હતા અને તેમને 11મી જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો। 98 વર્ષીય દિલીપ કુમારને હિન્દુજા હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એડમિટ કરાયા હતા। તેમને શ્વાસ લેવામાં તકલીફ વધી હતી। તો તેમની ઉંમરને જોતા પરિવારે હોસ્પિટલમાં જ તેમને સારવાર અપાવવા માટેની વાત નક્કી કરી હતી અને તેઓ છેલ્લા ઘણા સમયથી સારવાર લઈ રહ્યા હતા। નોંધનીય છે કે 6ઠી જૂનના રોજ દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ વધી ગઈ હતી અને તેથી જ તેમણે ફરી એકવાર હોસ્પિટલમાં એડમિટ કરાયા। તો ફેફસામાં પણ પાણી ભરાઈ ગયું હતું। ડોક્ટર્સ સતત નજર રાખી રહ્યા હતા તેમના સ્વાસ્થ્ય। पार्थिव शरीर को निकाला जा सकता है फरा। તો 5 દિવસ જ્યાં સતત તેમની સારવાર ચાલી, ફરી એકવાર જ્યાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી। એટલે કે તેમના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવતો રહ્યો। તો ફરી એકવાર તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે તેમણે વહેલી સવારે 7:30 કલાકે અંતિમ શ્વાસ લીધા છે। બોલિવૂડ માટે, તેમના અસંખ્ય પ્રશંસકો માટે આ એક ખૂબ જ દુઃખની ઘડી પણ કહી શકાય। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ દુઃખદ ઘડીમાં તેમના પરિવારને, તેમના મિત્રો અને અસંખ્ય તેમના ચાહકોને સાંત્વના આપી છે, સંવેદના વ્યક્ત કરી છે। તો પીએમએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે દિલીપ કુમાર જેવો સિનેમાના ખૂબ જ ડિઝાઇન કલાકાર રહ્યા છે, દિગ્ગજ કલાકાર રહ્યા છે અને તેમને ખાસ અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ જાણે કે મળ્યા હોય તેવું સતત તેમનું કાર્ય રહ્યું છે અને તે કારણે જ
પેઢીઓ પેઢીઓ સુધીના દર્શકો તેમનાથી હંમેશા મંત્રમુગ્ધ રહ્યા. તો આ સાથે જ પીએમએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે દિલીપ સાહેબનું આવી રીતે જતું રહેવું તે સાંસ્કૃતિક દુનિયા માટે એક ક્ષતિ જ સમાન ગણી શકાય. પીએમએ તેમના પરિવાર, તેમના દોસ્તો અને અસંખ્ય પ્રશંસકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. તો અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું છે. સવારે 7:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સમગ્ર બોલિવૂડ શોકમગ્ન છે. તો હજુ પણ તેઓ જ્યાં લોકોના દિલમાં હંમેશા રાજ કરશે. એક ટ્રેજેડી કિંગ તરીકે પણ તેમને ઓળખવામાં આવતા હતા. सायरा जी उनके साथ 24 घंटे रहती थी, तो ये गलत बात है कि वो आके जाती थी. फराह, देखिए इस वक्त डॉक्टर जलील पारकर जो दिलीप साहब का इलाज कर रहे थे वो इस वक्त हमारे साथ हैं. मैं उनसे भी बात करने की कोशिश करता हूं. वो फोन पर इस वक्त हैं और किसी को जानकारी दे रहे हैं कि इस वक्त दिलीप साहब की जो डेथ है वो हो गई है. इलाज के दौरान उन्होंने अंतिम सांस जो है वो ली है इस अस्पताल में. डॉक्टर जलील पारकर. थैंक यू. जलील साहब क्या कहेंगे? प्लीज 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 यार, तुम लोग मेरे को ऊपर जाने भी नहीं दोगे. सर थोड़ा जानकारी दे दीजिए कि क्या है. एक मिनट. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું છે. 98 વર્ષની ઉંમરે અપાની દુનિયાને અલવિદા કહ્યું છે. સવારે 7:30 વાગે દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેઓ દાખલ હતા, સારવાર હતા. ઉલ્લેખનીય છે કે 11મી ડિસેમ્બર 1922ના રોજ દિલીપ સાહેબનો જન્મ થયો હતો અને 7મી જુલાઈ 2021ના એટલે કે આજના દિવસે વહેલી સવારે તેમના નિધનના આ દુઃખદ સમાચાર મળ્યા છે. દિલીપ કુમારના નિધન પર પીએમએ પણ ટ્વીટ કર્યું છે. દિલીપ કુમારના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમના નિધનથી સાંસ્કૃતિક જગતને મોટી ખોટ ગઈ હોવાની વાત પીએમએ જણાવી. પરિવાર અને મિત્રોને સંવેદના પાઠવી છે. તો સિનેમાના લિજેન્ડ તરીકે તેમને યાદ કરાશે તેમ પણ જણાવ્યું છે. તો છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત લથડી હતી અને વારંવાર તેમની તબિયતમાં અપડાઉન્સ આવતા રહ્યા અને આખરે આજે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તો પેઢીઓ પેઢીઓ સુધી જ્યાં તેમના પ્રશંસકો રહ્યા છે, એક ખાસ દિલીપ કુમારને, દિલીપ સાહેબને જે ગોડ ગિફ્ટ મળી હતી, તેમના અભિનયથી લોકો હંમેશા પ્રભાવિત રહ્યા છે. બોલિવૂડમાં પણ યુવા કલાકારો હંમેશા તેમની પાસેથી શીખ્યા છે. એક સ્ટાઇલ આઇકોન તરીકે પણ જોવામાં આવે છે દિલીપ સાહેબ. हम सब आपको बता सकते हैं. पहले हेल्थ का अपडेट कर दीजिएगा. हाँ बोलिए बोलिए. सर दिलीप साहब ने आज जो है सुबह 7:30 बजे के आसपास अंतिम सांस ली. आप लगातार इलाज कर रहे थे, क्या स्वास्थ्य ट्रीटमेंट क्या? देखिए, ये वक्त नहीं है कि उनको हमने ट्रीटमेंट क्या दिया. 98 की उम्र में हर इंसान को कुछ न कुछ तकलीफें होती हैं और उनका इलाज हमने जो किया है वो सही तरीके से किया है. उम्र का तकाजा था और उस वजह से आज सुबह 7:30 बजे डॉक्टर नितिन गोखले थे, सायरा जी थी और 7:30 बजे उनका देहांत हो चुका है. भगवान करे कि उनके आत्मा को शांति मिले. सर बाद वो 30 जून को एडमिट हुए थे, क्या समस्याएं उनको आई थी जिसकी वजह से वो एडमिट हुए थे और लगातार इससे पहले भी 5 जून को भी एडमिट हुए थे? देखिए, कोई देहांत होने के बाद रीजन ऑफ डेथ नहीं पूछा जाता, ठीक है ना. थोड़ी तो इज्जत देनी चाहिए जो इंसान का देहांत होता है. तो ये वक्त नहीं है कि क्या रीजन है क्या नहीं है.
उनको सांस की तकलीफें थी, पहले तो आपको सब मालूम था। तो वो जो उसके लिए जो भी इलाज करना था उसके लिए कुछ डॉक्टर मौजूद थे जिन्होंने सब मिलकर हम लोग ने इलाज किया था। उसमें सब में पहले जो थे उनके कार्डियोलॉजिस्ट डॉक्टर नितिन गोखले थे, फिर मैं था। नितिन गोखले तो उनके मुझे लगता है 21 साल के ऊपर इलाज उनका कर रहे थे, मैं 20 साल से कर रहा था। फिर डॉक्टर अनीता पटेल जी थी जो यूरोलॉजिस्ट हैं, उनको भी बुलाया गया था। डॉक्टर जयदीप पालेक जो सर्जन थे उनको भी बुलाया गया था। तो हम सब मिलकर जो भी इलाज करते थे वो साथ में करते थे, साथ में इंटेंसिविस्ट जो थे वो भी थे मौजूद। तो इलाज जो भी करना था वो हमने मिलकर किया है। कोशिश तो बहुत की, हम चाहते थे कि उनके 100 साल पूरे हों। उनके ऐसा शख्स मुझे नहीं लगता कि बॉलीवुड में कभी पैदा होगा। शख्सियत काफ़ी बड़ी थी और उन्होंने सिर्फ बॉलीवुड का नाम नहीं अपने देश का नाम भी रोशन किया है। और मुझे लगता है कि उन्होंने नाम बॉलीवुड का हॉलीवुड से ज़्यादा भी कर चुके हैं। आगे की चीज़ें आपको अगर पूछनी है तो फैसल फारूकी साहब के साथ पूछिए, फिर मैं आपसे वापस बात करता हूँ। इनसे पूछ लो ना, इनसे बात कर लो। रिश्ता रहा है बोलिए, कैसा रिश्ता रहा है? कई सालों से आप उनको जानते थे, खिदमत की उनकी, क्या मोबाइल पार्टी के भाई? दिलीप साहब आप जैसे जानते हैं कि एक खाली फिल्म अदाकार ही नहीं थे, फिल्म एक्टर ही नहीं थे, बहुत ही ग्रेट ह्यूमन बीइंग थे। और इस रिश्ते से उनकी मोहब्बत सारे देश के हर एक उस बच्चे से, बड़े से, बूढ़े से रहती थी। जिसको देश से प्रेम हो, जिसको फिल्म से प्रेम हो, आर्ट से प्रेम हो, और इंसानियत कूट कूट के उनमें भरी गई थी। इसी सिलसिले से साहब को मैंने ट्विटर पे इंट्रोड्यूस कराया, सोशल मीडिया पे उनको फेसबुक, शुरू में वो ट्विटर खुद ही पढ़ते थे और मुझको बोल देते थे रिप्लाई करना। धीरे धीरे जैसे उनकी तबीयत थोड़ा नासाज हुई तो उन्होंने डिक्टेट करना बंद कर दिया, कभी पढ़ते थे कभी नहीं पढ़ते थे। और लेकिन उनका एक पब्लिक से, एक उनके फ़ैन से, वेल विशर से हमेशा एक कनेक्शन बना रहा। चाहे वो वॉक कर रहे हों जॉगर्स पार्क में, चाहे वो बाहर कहीं जा रहे हों एयरपोर्ट पे, तो हर जगह उनकी मोहब्बत हमेशा उनके चेहरे पे लगती थी। कोई उनसे मिल जाता था तो 5 मिनट 10 मिनट तक तो खैरियत पूछते थे। और मुझे लगता है कि दिलीप साहब जैसा इंसान इस दुनिया में आज की तारीख में, और हो सकता है आगे भी आना, बहुत मुश्किल है। सायरा जी की स्थिति क्या है? सायरा जी, आपको मालूम है सायरा जी दिलीप कुमार को, मुझको लगता है जब से वो पैदा हुई हैं वो दिलीप कुमार से मोहब्बत करती थी। और सायरा जी की ऑफिशियली उनकी 55 साल की ज़िंदगी जो एज अ हस्बैंड एंड वाइफ जो उन्होंने साथ में गुजारा है वो एक मिसाल है। फैसल जी, आगे की क्या प्रक्रिया होगी? यहाँ से दिलीप साहब का जो पार्थिव शरीर है क्या उनके घर पर ले जाया जाएगा? जी, अभी वही फैमिली और हम लोग सब लोग बैठे हैं ऊपर। कुछ ही देर में हम आप लोगों को इत्तला कर देंगे। शाम हमने ये सोचा है कि 5 बजे बैरियल उनका जूहू कब्रिस्तान में जो सांता क्रूज पे है वहाँ पर होगा। क्या उनका अंतिम दर्शन के लिए उनके घर पर रखा जाएगा? क्योंकि काफ़ी फेमस थे, बॉलीवुड के आइकॉन्स हैं, राजनीतिक जगत के लोग उनके फैंस हैं। ये मैं आपको इत्तला कर दूंगा। अभी वो बात चल रही है और ट्विटर पे भी मैं आपको अपडेट कर दूंगा। जी, थैंक यू सो मच। शुक्रिया, थैंक यू। थैंक यू सर। તો દિલીપ કુમારના અંતિમ સંસ્કારને લઈને હજુ જે આ પ્રક્રિયા છે તે કેવી રીતે કરવી તે હજુ પરિવારજનો બેસીને નક્કી કરી રહ્યા છે। તો તેમનો પાર્થિવ દેહ હજી હોસ્પિટલ છે, હોસ્પિટલના ડોક્ટર્સ તરફથી પણ ખાસ વાતચીત કરવામાં આવી છે મીડિયા સાથે। તો તેઓ ઘણા લાંબા સમયથી સારવાર લઈ રહ્યા હતા, શ્વાસની તકલીફ વધી હતી અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા।